परम दयालवे श्री गुरुवे वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्ना कुरु मे देवा सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा वसुदेवसुतं देवा वंशचानुरमर्दनम् देवकी परमानंद कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे करारविंदे न परारविंदम मुखारविंदे विनवेशयन्तं श्रीकृष्ण
भागवत भगवान की जय। श्री बाल कृष्ण लाल की जय। श्याम सुंदर श्री अम्मे महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री सुखदेव जी भगवान की जय। पितृनारायण देवनी जय। श्री राधा कृष्ण भगवान की जय। श्री नर्मदेश्वर महादेव की जय। श्री गायत्री माता की जय। श्री रामचंद्र भगवान की जय। पवन सुत हनुमान जी महाराज की जय। अपने अपना गुरु महाराज की जय। अपने अपना माता पिता की जय। सनातन धर्म की जय। ओम नमः पार्वती पति हर हर महादेव हर। उपस्थित आप सर्व परम धर्म अनुरागी भगवत भक्त श्रोताजनों ने व्यास गादीए थी मारा जाजा करी जय श्री कृष्ण। आप सर्वना हृदयની અંદર બિરાજતા અખિલ બ્રહ્માંડનો નાયક પરમેશ્વર ભગવાન શ્રીને મારા નતમસ્તક વંદન। મારા પિતાજીની દિવ્ય ચેતનાઓને મારા કોટી વંદન। આવો અહીં બેઠેલા वडील माताओं भाइयों बुजुर्ग लोग भी यहाँ बैठे हैं, इन सभी को मेरा वंदन। यह परिवार के साथ आज हम अपनी भगवत कथा नो आज त्रीजो दिवस नो मंगल प्रभात छे। आ मंगल प्रभाते भगवान श्री हरि द्वारकाधीश प्रभु ठाकुर जी ना श्री चरणारविंद नी अंदर नमन करी आइए साथ मिलकर भगवत कथा का शुभ आरंभ करते हैं। क्या बात। पवित्र गंगानो किनारो छे, हजारों नी संख्या में ऋषि मुनिओ छे। शुकदेव ब्रह्म ऋषि अने जेने राज्य ऋषि कही शकाय एवी महान विभूति आमने सामने बेसी
અને ભગવત કથાનું પવિત્ર ગાન કરે છે. રાજન સુન, આજે એક એવી કથા કહેવા જાય છે બાપજી, એક એવો વૃતાંત કહેવા જાય છે કે જેને પરીક્ષિતના મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકારની ચેષ્ટાઓને નાશ કરે છે. એક એવું સંવાદ, દિવ્ય સંવાદ છે ભાગવતમાં. ભગવાનના શ્રીમુખથી સંવાદ થાય છે. સંવાદની અંદર બે ભૂમિકા છે સાહેબ. એક છે માતૃત્વ અને એક છે પરમ તત્વ. એક વાત્સલ્ય છે સાહેબ અને એક કરુણા છે. એક બાજુ નિસ્વાર્થ પ્રેમ છે અને એક બાજુ લાગણી છે, ક્ષિતિજ છે, પરાકાષ્ઠાની આ સંવાદ છે. પેલા તો સદગુરુ એમને એટલા સાધનો આપે છે. મેં કાલે આપને વાત કરી, કાલે અનુગામી આદરણીય કાજલબેન ઓઝા વૈદ્ય એમણે એક બહુ સરસ વાત કરી, જે ઘણા સમયથી એ વાતને કદાચ હું પણ વાગોળતો હશ. બેને કાલે એમ કીધું કે ભાગવત એ કોઈ વાર્તા નથી. બહુ સરસ એમના નોટિફિકેશનમાં એને એક શબ્દ વાપર્યો કે ભાગવત કોઈ વાર્તા નથી કે નથી કોઈ કાવ્ય. સ્વયંની ભીતરની યાત્રા એટલે ભાગવત છે. ભીતરને શોધવામાં જ્યારે વ્યક્તિત્વ ખોવાઈ જાય ને સાહેબ, ત્યારે શોધવાનું સાધન છે ને એ ભાગવત છે. જ્યારે સ્વયં ખોવાઈ જઈએ એમાં, જ્યારે કોઈ સામે એક વ્યક્તિત્વ વ્યક્તિ ન લાગે, સામે બેઠેલો સદગુરુ એક વ્યક્તિ ન લાગે, તમે એકાકાર થઈ જઈએ આપણે, તો જ આ ભાગવતમાં હું અને તમે પ્રવેશ કરી શકીએ. કારણ કે ભગવાન બહુ સરસ વાત કરે કે સર્વ ભૂતેષુ ભૂતા આત્માનામ હૃદયમ તિષ્ઠતિ. मैं हर एक के शरीर में मैं रहता हूं, हर एक शरीर की दिव्य चेतना मेरे अधीन है. परीक्षित ने અહીંયા એક સરસ વાત કરે છે. રાજા જો ચર્મચક્ષુ હશે ને, જો દ્રષ્ટિથી જોશ ને, તો કેટલી બધી ક્ષિતિઓ થશે, પરંતુ એમને બંધ કરી દે. दिव्य चक्षुथी तू भागवत ने जो. इनका अर्थ यह हुआ कि तू खुद में एटलो बधो डूबी जा. साहेब ओशो नो शब्द है कि यहां तैरना तो सब कोई सिखाता है. यहां ध्यान देना इस बात पर कि यहां तैरना तो सब सिखाते हैं, डूबना तो सिर्फ सदगुरु ही सिखाते हैं. બસ એના સિવાય ડૂબવાનું મને તમને કોઈ ન શીખવાડે. અને માફ કરજો, મારી વ્યાસપીઠનો અર્થ કરું છું કે બહુ તરવામાં રસ નથી સાહેબ, ડૂબવામાં રસ છે. ડૂબી જવાનું છે. તરશું ને તો કિનારે વયા જશું. અને માનસિક વિચાર કરો કે કિનારા ઉપર તો ભીડ હોય કે ના હોય. આપ બધા પવિત્ર સરિતાઓના સ્નાનમાં ગયા હશો, તમને ખબર હશે કે કિનારાઓ ઉપર તો ગીચતા હોય, વચમાં કાંઈ ન હોય સાહેબ. જો તરી જશું ને તો પાછા ક્યારેક ફરી જશું, ડૂબી જશું ને તો ક્યારેય બહાર નહીં આવીએ, ક્યારેય નહીં આવીએ. એના પ્રેમમાં, એના ભાવમાં એટલા ડૂબી જશું ને કે ક્યારેય કોઈ જીવનની કોઈ પરિસ્થિતિ મને તમને બહાર નહીં લાવી શકે એની પાસેથી.
બંધન થઈ જશે. તરશું ને તો બાહ્ય બંધન થશે સાહેબ. અને બાહ્ય બંધન એવી વસ્તુ છે કે ક્યારેય છેક સુધી રહેતી નથી. યાદ રાખજો મારા બાપ. બાહ્ય બંધન તો ક્યારેક છોડી દે છે સાહેબ. મારું ગરુડ પુરાણ તો ત્યાં સુધી કે જેને લાલન પોષણ કરી અને આ દેહને આપણે કેટલો બધો સાચવીએ છીએ. જો કેટલું બધું આપણે આપણા શરીરની કેર કરીએ, એને ટાઈમે ટાઈમે આપણે ભોજન આપીએ છીએ. સાંભળજો વાતને. આ શરીરને હું ને તમે સમયે સમયે ભોજન આપીએ છીએ, સમયે સમયે એમને આરામ આપીએ છીએ, સમયે સમયે આપણે શરીરની પૂર્ણ કેર કરીએ છીએ. બી કેરફુલી અવર બોડી. આપણે જીમ જાશું, દંડ મારશું, જીમ જાશું, આમ કરશું, એવું કરશું કે આપણું શરીર સ્વસ્થ રહે. તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો કે તમે જેટલા તમારા શરીરની કાળજી લેવામાં, કેર લેવામાં જેટલા કેરફુલી છો, એટલા આપણે બીજા કોઈ વિષયમાં આપણને રસ ન હોય. શું કામ? શરીર આપણું છે. જો આટલી કેરફુલી શરીર છે, ઈ જો અંત સમયે સાથ ના આપે તો સાહેબ બીજું કોણ આપશે? कौन देगा साथ? उस समय मेरे नारायण, मेरे गोविंद के सिवा कोई हमें साथ नहीं देने वाला है. એ સમયે સ્વયં પ્રભુ આવશે સાહેબ, સ્વયં સદગુરુ આવશે. પછી જે રૂપમાં આવે ને એ રૂપમાં સ્વીકૃતિ છે. યહ ભાગવત છે. આજે જે હું સંવાદ કહેવા જાઉં છું ને, માફ કરજો, એ સંવાદમાં ક્યાંક મારી ક્ષતિ રહી જાય તો મને એક બાળક જાણી અને મને ક્ષમા કરજો. હું જે આજે આપની સમક્ષ જે કપિલ ગીતા કહેવા જાઉં છું, એ કપિલ ગીતા ગુરુ મહારાજની કૃપાથી મેં સ્વયં મારી રીતે એમનો ઉલ્લેખ કર્યો છે. મેં કોઈની કોપી નથી કરી, પણ સ્વયં આપણે એને સમજીશું. ભગવદ આ કપિલ ગીતાને કાલે જ મેં કીધું હતું કે મારાથી 20 વર્ષની આ યાત્રામાં ક્યારેય પણ કોઈ પણ પ્રસંગ હોય એને પૂરતો ન્યાય નથી અપાતો. હું પહેલા જ શરણાગતિ સ્વીકારી લઉં છું કે ક્યારેક હા બધા પાત્રોને હાઇલાઇટ કરું છું ભાગવતમાં, પણ નિત્ય એક વિષયને જ પૂરો ભાર આપું છું. હજી તો કેટલું બધું કથામાં બાકી છે. જો કેટલી યાત્રા કથાની બાકી છે આપણી. બસ હવે મારી નજર તો એક જ વ્યક્તિત્વ ઉપર છે કે બસ એ જલ્દી આવી જાય. અને મારું જો હાલતું હોય તો હું તો પહેલા જ દિવસે નંદ ઉત્સવ કરું. નથી ચાલતું, હું પેલા જઈને લઈ આવું એમ. અને આ બધાની કૃપાથી નેક્સ્ટ ટાઈમ 5મા મહિનામાં મારી એક એવી કથા છે, મેં એ કથા એક એવી આપી છે કે મારે એમાં એક જ વિષય ઉપર, એક જ શબ્દ ઉપર, એક જ વિષય ઉપર મેં એમને પ્રોમિસ કર્યું છે કે હું 7 દિવસ બોલીશ. એમાં કોઈ પાબંદી નથી સમયની. માત્ર ને માત્ર ઓનલી ફોર 15 પીપલ્સ, 50 વ્યક્તિઓની વચ્ચે એક એવો વિષય લઈને જાઉં છું કે જેમાં એક જ શબ્દ આવે એમણે મને આપેલો છે અને એ ઉપર જ 7 દિવસ બોલવું છે. એટલે પહેલા હું શરણાગતિ સ્વીકારું છું કે મારાથી કઈ સમયની પાબંદી રહેતી નથી. સમયની તો રહે છે, પણ કદાચ પાત્રો આગા પાછા થાય તો માફ કરજો. કારણ કે હજી તો ધ્રુવ ચરિત્ર પણ આખું એવડું મોટું બાકી છે. નહીં તો તમને મોઢે હશે, નથી મોઢે? છે ને મોઢે બધા. બપોર પછી પ્રહલાદજી આવશે. હું બોલું એ પહેલા તમને ખબર પડવા માંડે કે અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે. પણ મૂળ સ્વરૂપમાં જવાની આપણે કોશિશ કરશું. આ દિવ્ય સંવાદ છે. હવે બિંદુ સરોવરના કાંઠે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. પ્રથમ પ્રશ્નો અને પછી જવાબ, પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન અને જવાબથી આ પવિત્ર કપિલ ગીતાની શરૂઆત થાય છે. એક તો સામે સ્ત્રી છે,
એટલે માં છે. હવે માને સરળ શબ્દમાં વર્ણવવું પડે છે, એટલે ભગવાન પણ એકદમ સરળ બને છે, ફ્લેક્સિબલ બને છે. ભગવાન માની સાથે આસન રાખીને બેસી જાય છે બિંદુ સરોવરે. સિદ્ધપુર પાટણ, જ્યાં આપણે માતૃ શ્રાદ્ધ કરવા જઈએ છીએ, જ્યાં આપણે આપણી માના ઋણમાંથી મુક્ત, જોકે ન થઈ શકીએ ક્યારે, માફ કરજો, પિંડદાન દેવા માટે જઈએ છીએ અને પિતૃ તર્પણ માટે આપણે ગયા જઈએ છીએ. આ એ પવિત્ર બિંદુ સરોવરના કાંઠે પવિત્ર એવો દિવ્ય સંવાદ થાય છે. અને આ સંવાદ સુખદેવજી અને પરીક્ષિત બંને ગુરુ શિષ્ય કહે છે, એક કહે છે, એક સાંભળે છે. કારણ કે અધિકારી શિષ્ય છે, એને અધિકારી સદગુરુ મળી રહેશે. મારા બાપ, પેલા અધિકારી બની જાઓ. બધું બનવા કરતા મને ઘણા પ્રશ્ન પૂછે કે આપણે શું કરીએ તો શું થાય, માણસ બનવા માટે શું કરવું, ઓલું શું કરવું. કંઈ કરવું નથી. સાંભળજો, કંઈ નથી કરવું. ભૂતકાળનું, ભવિષ્યકાળની બહુ ચિંતા પણ નથી કરવી. મર્યા પછી શું થશું એની બહુ ચિંતા, એને બહુ ડીપમાં ઉતરવાનું થતું જ નથી. અત્યારે શું બનવું, હાલમાં વર્તમાનમાં શું બનવું, એ મહત્વની વસ્તુ છે. વર્તમાનમાં આપણે અધિકારી શિષ્ય બનીએ ને, સદગુરુના સાનિધ્યમાં સેવતા થઈ જઈએ ને, એટલે બસ ઘણું છે. બસ એને અનુચરતા થઈએ. ધર્મમ વદ ધર્મચરમ સત્યમ વદ. બસ એક ધર્મની ઉપાસના કરીએ, અમારી સંસ્કૃતિને અમે જોડી રહીએ, એવી આપણી કોશિશ છે. નદીનો કિનારો ગંગા દીધો, કેટલી સરસ વાત કરી ભાગવતમાં. જુઓ કેટલી સરસ વાત કરી. હવે એક સંવાદ ગંગા નદીના કિનારે થાય છે અને એક બિંદુ સરોવરના કાંઠે થાય છે. પુરાણો કી કથા તો કોઈ એસી છે કે માના બિંદુ પડે, અશ્રુ બિંદુ, અને ત્યાં બિંદુ સરોવરની ઉત્પત્તિ થાય છે. આધ્યાત્મિક જગતમાં બે વંશ છે, એક નાદ વંશ છે અને એક બુંદ વંશ છે. નાદ વંશ અને બુંદ વંશ છે. ધ્યાન દેજો. બુંદ વંશમાંથી મારી અને તમારી ઉત્પત્તિ થાય છે. પુરુષ અને પ્રકૃતિ આ બંને જોડાય ને ત્યારે બુંદ વંશની શરૂઆત થાય છે અને બુંદ વંશથી માનસ સર્જન થાય છે, માનવ સર્જન થાય. જ્યારે નાદવંશમાં આપણો જન્મ પહેલો, મેં આપને વાત કરી હતી કે એક બહુ સરસ વાત છે. એક ખેડૂત હોય ને, એમને એક વ્યક્તિ પૂછતો હોય, એ દૂરથી જોઈ જાય કે કોઈ એક ખેડૂત સરસ મજાનું પોતાનું ભજન કરતો કરતો, ધ્યાન કરતો કરતો હાથી હાકે છે. આ શેઢે જાય, સામા શેઢે આવે, એક પોથી છે નાની એવી, એમને મસ્તક ઉપર ધરે છે, એને હૃદય ઉપર ધરે, ફરીને પાછો મૂકી દે. ફરીને પાછો, આપણે બધા ગામડામાં રહીએ છીએ, આપણને ખબર હોય, બીજો સાહ વાવવા જાય છે. એ સાહ વાવીને આવે ને એટલે પાછી પોતીને સ્પર્શ કરે, હૃદય લે, મસ્તકે કરે. એક સંન્યાસી બેઠા બેઠા જોવે છે, આ શું કરે છે ખબર પડતી નથી. સંન્યાસીએ ખેડૂતની પાસે, અભણ વ્યક્તિની પાસે જઈ અને કીધું કે તું શું કરે છે? કે બાપજી સાંભળો, આની અંદર ભગવદ ગીતા છે. ધ્યાન દેજો, વાત ખૂબ નાની છે પણ સમજ્યા જેવી છે. બાપજી, આના અંદર ભગવદ ગીતા છે, હું અભણ છું, મને ખબર નથી આમાં શું છે, પણ એટલી ખબર છે કે આને મારા હૃદયે અને મસ્તકે અડાડું છું ને, લગાડું છું ને, ત્યાં મને એક શાંતિનો અનુભવ થાય છે. સંન્યાસીના નેત્રોમાંથી આંસુ વહી ગયા. ઓહો, અમે આખી જિંદગી અર્થ કરવામાં લઈ ગયા, સાચી તો ગીતા તું સમજી ગયો.
સંન્યાસી કે છે અમે અર્થ કરવામાં આખી જિંદગી વ્યર્થ કરી નાખી. તું આ ગીતાને સમજી ગયો સાહેબ. બહુ સમજવા કરતા બહુ પામી જવું એ સહેલું છે. અને સમજણ તો ક્યારેક સમજણ શક્તિની બહાર પણ વહી જાય છે. ક્યારેક કોઈ એવો શબ્દ હોય કે જે આપણી સમજણ શક્તિથી બહાર વહી જાય છે. તો અહીંયા બિંદુ સરોવર છે, સાંભળજો. બે વંશ છે આ પૃથ્વી ઉપર, નાદ વંશ અને બુંદ વંશ છે. બે વખત જન્મ થાય છે આપણો. એક बुजुर्ग था, बड़ा बुजुर्ग. उसी ने कोई सन्यासी, कोई महापुरुष ने आकर पूछा कि तेरी उम्र बता मुझे. बाप जी તમારી ઉંમર કેવડી છે? એમણે કીધું મારી ઉંમર 17-18 વર્ષ છે. અરે તમે જોવામાં 70-80 વર્ષના લાગો છો અને તમે એમ કહો છો કે 12-15-16 વર્ષ મારી ઉંમર છે. અને ત્યારે એ માણસે બહુ સરસ જવાબ આપ્યો કે મને મારા ગુરુજીએ સ્વીકારી અને જ્ઞાન આપ્યું ને એને આજે 16 વર્ષ થયા, એટલે હું કહું છું કે હું 16 વર્ષનો છું. હા, બીજા તો વ્યર્થ વહ્યા ગયા. જાય જાય જીવન જેમ તારું જાય જળ, કવિ ગંગ કે શબ્દ છે. બસ મારું જીવન વ્યતીત થઈ ગયું, મેં વ્યર્થ ગુમાવ્યું. મારા બાપ યાદ રાખજો, યુવાની બાલ અવસ્થા દોટ મૂકે છે યુવાની તરફ, અને યુવાની દોટ મૂકે છે વૃદ્ધાવસ્થા તરફ. આપણે એક જ વસ્તુથી બીએ, મરવાથી. અને બહુ જે વસ્તુનો વિચાર કરીએ ને, સાંભળજો, બહુ જે વસ્તુનો વિચાર કરીએ ને એ વસ્તુ નજીક નજીક આવે. એટલે બહુ મરવાનો વિચાર જ નહીં કરવાનો. આપણે મરવાનું છે જ નહીં, એનાથી સાલું ડરવાનું જ નથી. ભલે ને આવીને લઈ જાય, સુઈ જાય હશે તો શું ખબર પડવાની છે કોણ છે, ક્યાં છે. રોજ મરવું ને, રોજ બી ને મરવું ને, રોજ મરવું, એના કરતા એક દિવસ મરી જવાનું, બીજું તો શું કરવું. હવે કેમ કરવું? અને એ તો આપણા હાથની વાત તો નથી જ, ગમે એમ કરશું, છે આપણા હાથની વાત? બધું ઈશ્વરે કેટલીક વસ્તુ એમના હાથમાં રાખી છે. જો માણસ જ્યારે એક કોરોના આવ્યો, એ આપણા માટે તો દુઃખદ ઘટના છે. આ દેશ માટે, મારા દેશ માટે ખૂબ દુઃખદ ઘટના છે. કેટલાય પરિવારો વિખાઈ ગયા આ પરિસ્થિતિમાં. પણ ત્યારે ઈશ્વરે મને તમને બતાવ્યું કે મારા હુંકારની સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ન શકે. હું જ્યારે હુંકાર કરું ને, કારણ કે આ સૃષ્ટિનો રચયિતા હું છું, હું જ્યારે હુંકાર કરું ને ત્યારે માનવ જાતે નીચે મૂકવું પડે મૂકવું છે. ભલે એવું ક્યારેય ગંભીર દર્દ મારા દેશ ઉપર આ સંકટ ના આવે, ક્યારેય પણ ના આવે આ દેશ ઉપર આવું સંકટ. ભગવાન ક્યારેય પ્રભુ આવી ભયાનક જાનહાનિ થઈ જાય એવું સંકટ ક્યારે ઈશ્વર આવવા જ ન દે. પણ ત્યારે ઈશ્વરે એક વસ્તુ કોરોનામાં બતાવી કે જેમ કહે છે ને કે હું બેઠો છું, એ કોઈ લગભગ તે દિવસ બેઠા નહોતા. બેઠા હતા કોઈ હૃદય ઉપર હાથ મૂકીને કયો, આપણને કોરોના થઈ ગયો હોય તો બારણા નીચે જ થાળી ઘા કરે લે છે. क्या तुम तो मुझे कहती थी, 4 फेरा फरिया ત્યારે તું મને કહેતી હતી કે હું તારા સાથે રહીશ, ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા ભર્યા. ત્યારે ગુરુદાદાએ કીધું હતું 7 ડગલા સપ્તપદીમાં, તે તો મને કીધું હતું ને કે હું તારી સાથે ચાલીશ. ક્યાં ગઈ તું? है तब तो तूने मुझे वचन दिया था कि मैं तेरा साथ रहूंगी. ક્યાં ચાલી ગઈ? પુરુષે પણ વચન આપ્યું હતું કે હું જીવનભરમાં સુખ દુઃખમાં તારા હરેક ક્ષણે હું તારે સાથે ઉભો રહીશ. તો અત્યારે ક્યાં ગયો? એ પણ માસ્ક ને બધું પહેરીને આવી જાય ને ત્યારે ભગવાનને સમજે. અને ત્યારે કોણ હતું આપણી સાથે? એક જ હતો, બસ તું ही बस तू ही बस तू ही, मेरा तेरे सिवा और कुछ कोई है ही नहीं.
रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा। फल हम सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा, वही सृष्टि चला रहा है। सब समाया हो, इसी धरा से शरीर पाया, इसी धरा में फिर सब समाया है सत्य दिया। है सत्य नियम यही धराता, है सत्य नियम यही धराता। एक आ रहा है, एक जा रहा है। रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है। रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है। पत्ते में समा कर, हर डाल हर पत्ते में समा कर, गुल रंग रंग खिला रहा है। रचाई सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा है। जो पेड़ हमने लगाया पहले, जो पेड़ हमने लगाया पहले, उसी का फल हम पा रहे। सारे सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा है। सारे सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि चला रहा है। वही सृष्टि चला रहा है। ભગવાન કપિલ માને વંદન કરે છે। જો પેલા તો માં કપિલને વંદન કરે છે, એનો અર્થ એવો થયો કે ભગવાન
ગુરુ બન્યા છે. અને હંમેશા યાદ રાખજો મારા બાપ કે ભક્તિ છે ને ये दीनता के सिंहासन पर ही सुशोभित होती है. दीनता के सिंहासन के बिना भक्ति कभी महारानी भक्ति शोभित नहीं होती है. इसलिए तो हमारे वल्लभ प्रभु ने बड़ी बात की है, वैष्णवों में दीनता पहला गुण है. यद्यपि जो हमें प्रभु के समीप जाना है ना तो हमारे लिए दीनता पहली है. आज बात तुलसी કહે છે, સરળતા, સહજતા અને સહિષ્ણુતા આ ભક્તિ માર્ગના અંગ છે. સહજતા, સરળતા અને સહિષ્ણુતા જ્યાં સુધી આપણામાં ન હોય ત્યાં સુધી દીનતા ન આવે બાપ. અને દીનતા આવે ને પછી જ દીનાનાથની કૃપા થાય છે, પછી જ એની કૃપા થાય છે. इसी के सिवा दीनता के बिना प्रभु की कृपा हो ही नहीं सकती. હવે અહીંયા દેવહૂતિજીના પ્રશ્નની શરૂઆત થાય છે. આવો આ મંગલ વિષયમાં પ્રવેશ કરીએ. દેખ કપિલ, સંકલ્પ અને વિકલ્પ થાય છે. માં સાંભળ, પ્રથમ છે કે સંસારના પદાર્થ જ્યાં સુધી મીઠા લાગે એ સંકલ્પ છે, જ્યાં સુધી ઇન્દ્રિયો પ્રત્યેનો પ્રેમ છે એ વિકલ્પ છે. સંસારમાં સંકલ્પ અને વિકલ્પ બેની વાત કહી અને હવે દેહૂતિજી ભગવાનને પ્રશ્ન કરે છે. जो कपिल गीता है बड़ा आध्यात्मिक की यह कथा है. मारी मति अनुसार હું આપની સમક્ષ મારી સ્વયંની કલમથી રજૂ કરું છું. કદાચ કોઈ ક્ષતિ થાય, અતિશોક્તિ થાય તો માફી ચાહું છું. દેવહૂતિજી એવો પ્રશ્ન કરે છે કે દેખ કપિલ, આ ઇન્દ્રિયો છે એ મને વસ્તુ તરફ ખેંચે છે. 5 ઇન્દ્રિય છે, આંખ, કાન, નાક અને જીભ. આ ચારેય મને એમના તરફ ખેંચે છે. આંખ શેના તરફ ખેંચે છે? સારું જોવું. તો કાન શેના તરફ ખેંચે છે? સારું સાંભળવું. જીભ કોના તરફ ખેંચે છે? સારા ભોજન તરફ. અને નાક સારી સુગંધ તરફ ખેંચે છે. આ ઇન્દ્રિયો, પંચ ઇન્દ્રિયોને જે જોઈએ તે આપું છું છતાં તૃપ્ત નથી થતી. ક્યાં વાત છે? જે જોઈએ એ આપણા ઇન્દ્રિયોને આપીએ છીએ ને. તમને ભૂખ લાગી હોય અને તમે એકવાર ખાઈ લ્યો સરસ મજાનું સેવ ખમણી, ખમણ, ઈડલી, ઈદડા જે કાંઈ હોય તે, આ બધું એકવાર ખાઈ લઈએ, આપી દઈએ છીએ ને જે જોઈએ છે તે, તો એ તૃપ્ત થતી નથી. જે વસ્તુ સાંભળવી છે, સારું સાંભળવું છે, એક બાર हमने सुन लिया, फिर भी हमारा कान उसी चेष्टा करता है, फिर सुने. એટલે તો ગાંધીના 3 વાંદરા છે, ખબર છે? બોલવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું સાંભળવું. આ ગાંધીના વાંદરા છે ને, એકદમ ખોટી વાત છે. આ ગાંધીના વાંદરા છે જ નહીં. જાપાનના એક મુલાકાતીએ રાષ્ટ્રપતિ ભવનમાં આપેલા 3 ગિફ્ટ છે આ. અને આપણે એને ગાંધીના વાંદરા હારે જોડી દીધા. એકે વાર બોલવું નહીં, ખોટું સાંભળવું નહીં, આમ ન કરવું. કપિલ, તૃપ્ત થતી નથી ઇન્દ્રિયો. એને જે જોઈએ છે ને તે આપું છું. અને ભગવાનના શ્રીમુખથી ભગવાન કહે છે, માં સુન. ભાગવતના
ત્રીજા સ્કંદના 25મા અધ્યાય આઈએ. યોગાધ્યાત્મિકમ પુંસામતો નિઃશ્રેય સાયમે. માં સાંભળ, કપિલ મને બંધન કરે છે. બહુ સરસ વાત કરી. આપ લોકોને નામ સુના હોગા. અહીંયા યુવાન વર્ગ બેઠો છે, વડીલો બેઠા છે. બહુ સરસ જેમનું નામ છે જે કૃષ્ણમૂર્તિ. કોઈ વાંચેલા જે કૃષ્ણમૂર્તિને? લગભગ કદાચ જો હું ન ભૂલતો હોઉં તો કદાચ આપના ઘરના લાઇબ્રેરીમાં હોવું પણ જોઈએ. બે વ્યક્તિ તો હોવા જ જોઈએ. એક વીર સાવરકર હોવો જોઈએ. મારી જન્મટી પુસ્તક વચાવો, એને વસાવજો અને વાંચજો. વીર સાવરકરને જે વ્યક્તિ ખાલી વાંચે ને એનામાં દેશભક્તિ આવે. ખાલી વાંચે ને તો એ દેશભક્તિનો પ્રેમ જાગી જાય. બે ભાઈઓ છે વીર સાવરકર, જે કૃષ્ણમૂર્તિ. અને હું ને તમે રોજ ગીતા વિશે વાતો કરીએ છીએ, સાંભળજો. પણ ભૂદાન યજ્ઞના પ્રણેતા વિનોબા ભાવે એને જેલમાં એક પુસ્તક લખ્યું છે, ગીતા પ્રવચન. વાંચજો ક્યારેક, આ પુસ્તક વાંચા જેવું છે. એક એવો ગ્રંથ છે આપણી પાસે, સાંભળજો. આ ગીતા એવો ગ્રંથ છે કે એની ઉપર તો હજારો ઋષિ મુનિઓએ, કદાચ હજારો નોબેલ પુરસ્કારો પણ એના માટે ફના છે. આટલા 582 શ્લોક માટે. ઈ વિષાદમાંથી રુજુતામાં લઈ જનારો ગ્રંથ છે કે હું 5 ઇન્દ્રિયોને મને બંધન કરે છે. હવે જે કૃષ્ણમૂર્તિનો એક શબ્દ છે, સાંભળજો. જે કૃષ્ણમૂર્તિ પાસે એક વ્યક્તિ આવ્યો અને એને કીધું કે બાપજી મને બંધનમાંથી મુક્ત કરો ને. સાંભળજો, નાની વાત છે કે બાપજી મને બંધનમાંથી મુક્ત કરો. અને જે કૃષ્ણમૂર્તિ એમને જવાબ આપ્યો કે તને જેને બાંધ્યો છે ને એને પેલા લેતો આવ. કિસને બાંધા હમકો? કોણે બાંધ્યા છે આપણને? માં સુન. આપણું બંધન ક્યારથી થાય છે? એક તો મન, એક બુદ્ધિ અને એક શરીર. આ 3 વસ્તુ આપણને બંધન કરે છે. આત્માનું બંધન છે, મનનું બંધન છે અને શરીરનું બંધન છે. 3 બંધન છે આપણી પાસે. જો તમે ધારો તો આત્માનું બંધન અસંભવ છે. નૈન છેદંતી શાસ્ત્રાણી નૈન પાવકો દહક. આત્મા તો કોઈ દી મરતો જ નથી, કોઈ દી બંધાતો જ નથી, તો એનું બંધન શેનું હોય? એ તો ક્યાં બંધાય છે કોઈથી આત્મા? કયો? જો આત્મા બંધાઈ જતો હોય ને તો આપણે કોઈને મરવું નથી. આમાં કોને મરવું છે? કરો ઊંચો હાથ. જેને મરવું એને હમણાં શોટ આપવો છે. નથી મરવું, મારે તો મરવું જ નથી. કિસકો મરના હે? કોઈ કો નહીં. એ તો ખાલી કહી શકીએ કે ભગવાન હવે મને લઈ જા. મેં તો મારા નિત્ય વર્ગમાં એક વસ્તુ બહુ વારંવાર ટાંકી છે. બોલું 2001નો ભૂકંપ બાપુ આવ્યો ને, ભયાનક ભૂકંપ આવ્યો. તે વૃદ્ધો છે એ આપણી પહેલા છે. હમણાં જ હું શાયદ તારીખ ભૂલ્યો છું. ભૂકંપ આવ્યો તો હમણાં 4.3 જેવી તીવ્રતા હતી એની, ખબર છે ને? ડોસ્યુ બધા કામ મૂકીને ફળિયામાં હતા તેથી. માવડીઓ વાતો કરે ને હવે આવે તો વયું જવું છે, હવે વયું જવું છે. એ તો સિર્ફ કહ સકતે હૈ હમ. એ તો ખાલી વાતથી કહી શકીએ મારે મરી જવું છે, મારે વહી જવું છે. જબ હો આયે ના તબ પતા ચલતા હૈ કિતની યહ ગંભીર બાત હૈ. કોને મરવું ગમે? કોઈને ના ગમે.
અરે દેખ કપિલ, આત્માને તો બાંધી ન શકાય, તો પછી શરીરને બાંધી શકાય? અરે વો તો દુગની બેવકૂફી છે. શરીરને તો કોઈ બાંધી જ ન શકે. શરીરની ત્રણ સ્થિતિ થવાની છે. કાં તો શરીર દગ્ધ થઈ જશે, બળી જશે, 3-4 મુઠ્ઠી રાખ થઈ જશે. નિરંજન પંડ્યા, સૌરાષ્ટ્રના નામાંકિત ભજનાનંદી પુરુષ, એમણે એક સત્સંગમાં મેં સાંભળેલું કે માણસ જન્મે ને ત્યારે જેટલો વજન હોય ને એટલો જ વજન એની રાખ નો થાય. ક્યાં લેકે આયા બંદે, અરે ક્યાં લેકે જાએગા, दो दिन की जिंदगी है 2 दिन का मेला. क्या लेके आया बंदे क्या लेके जाएगा, क्या लेके आया बंदे क्या लेके जाएगा, 2 दिन की जिंदगी है 2 दिन का मेला. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. क्या बात है? इस जगत सराय में मुसाफिर 2 दिन का रहना. क्यों व्यर्थ करे गुमान मूरख धन और दौलत का. बंद मुट्ठी आया जग में खाली हाथ जाएगा, बंद मुट्ठी आया जग में खाली हाथ जाएगा. 2 दिन की जिंदगी है 2 दिन का रहना. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. श्री राधे. वो कहाँ गए बलवान 3 पग धरती तोलनिया. जहाँ उनकी पड़ती दा नहीं कोई श्यामा बोलनिया. मेरे भाई डोलनिया नर गया वो अकेला. मेरे भाई डोलनिया नर गया वो अकेला. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. क्या लेके आया बंदे क्या लेके जाएगा, 2 लेके आया बंदे क्या लेके जाएगा. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. 2 दिन की जिंदगी है 2 दिन का मेला. यह गीत राजस्थान का बहुत प्रचलित गीत है. तो कपिल सुन,
હવે શરીરનું બંધન, અરે શરીરનું બંધન કરવું, શરીરમાં તો એ તો દુગની બેવકૂફી છે. शरीर तो कोई दी बंधन था ही नहीं, इन्हें तो बांध ही सकते नहीं, क्योंकि हमारा शरीर की 3 ही अवस्था होती है. આપણું મનુષ્ય શરીર છે એની 3 અવસ્થા છે. કાં તો ઉસે ફેંક દિયા જાયગા તો ગીધ આદિ કોઈ ખાઈ જશે, અથવા તો જમીનની અંદર એમને મૂકવામાં આવશે તો કીડા બની જશે, અથવા તો જલી જશે તો રાખ બની જશે. इसी का बंधन तो हम कर ही नहीं सकते. तो कपिल, जो आत्मा ने बांधी न शकाय, सांभळजो, जो शरीर ने बांधी न शकाय तो बांधવું કોને? માં સાંભળ, એના માટે બાંધવામાં મન છે. હવે એક વસ્તુ રહી, મન છે એને બાંધી શકાય, મન સિવાય કોઈને બાંધી ન શકાય. એટલે તો અર્જુન ગીતાજીમાં કહે છે કે ચંચલ મન હી કૃષ્ણ. ભગવાન, હે વાસુદેવ સાંભળ, મારે મનને બાંધવું છે પણ હું મનને બાંધી નથી શકતો. કેવી રીતે બાંધું હું મનને? અને એ જ પ્રશ્ન દેવહૂતિનો નથી સાહેબ, આ આપણા બધાનો છે. મનને કેવી રીતે બાંધી શકશો? ભગવાન કપિલ કહે છે કે ઇન્દ્રિયોને વશમાં કર્યા વગર ક્યારેય પણ મનુષ્ય મનને બાંધી શકતો નથી. તો હમારી ઇન્દ્રિયોને કોણ વશ કરી શકે? શરીર અશ્વરૂપી ઇન્દ્રિયો ઘોડો છે, અશ્વ છે, એને તમે ગમે તેમ બાંધો, એ બાંધ્યો બંધાય નહીં સાહેબ. મન હી મનુષ્યાણામ મુક્તિકારકમ. મન જ એક એવી વસ્તુ છે કે જે માણસના બંધનને મુક્ત કરી શકે છે. તાળું હોય ને, એને એક સાઈડ ફેરવો ને તો બંધ થઈ જાય, એક સાઈડ લોક ખુલી જાય છે. માસુન યા મનને જો ઇન્દ્રિયો આસક્તિમાં જો ફેરવીશ તો બંધન થઈ જશે, ઇન્દ્રિયોમાંથી મુક્ત થઈ જશે ને તો તું મુક્ત થઈ જશે. પણ એ મુક્ત કરવા માટે શું કરવું? કપિલ, તું એમ કહે કે આત્માની મુક્તિ ઈ એક ચેષ્ટા ના સમજ છે. આત્માને મુક્ત કરી શકીએ આપણે કોઈ દિવસ? બોલો, ક્યારેય ન કરી શકીએ.